ઓય પાછળ પાછળ બે બુલેટ ના મોઢા આપણી બાજુ છે, પાછળથી ગેર છૂટે ને આપણી બાજુ આવે નહીં કરતા અહીંથી વયા જઈએ આપણે. ફાઈઝીમાં આવે છે ને સૌથી વધારે ડેટા ટ્રાન્સફર અહીંયા જ થાય છે. વગાડ દો વગાડ રે. સો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે ફ્રેશ થઈને બાબાની ડેરીએ ગયા હતા અને ત્યાંથી અમે ભોળાનાથના મંદિરે આવ્યા છીએ. હવે અહીં બધા બેઠા છે. ક્યાંય જા બધા ભૂત ક્યાંય જા. જો ફોન નાનો હતો અને અડધો કલાક કાઢ્યો, ટાઈમ નહોતો એટલે મેં હાથમાં લીધું. આ પાછળ નખરા કરવા વાળો છે, આ અમારો ભૂરો આવી ગયો છે એસ્થેટિક. આ બધા બેઠા છે, આ અલગ દુનિયામાં છે, ફોનમાં જોવે છે. આ હવે અમને એવું કહેવામાં આવ્યું છે કે મારે ગાંડા કાઢવાના, એટલે આખો વ્લોગ સ્ક્રિપ્ટેડ રહેવાનો છે. કોઈ રેન્ડમલી નેચરલ રહેવાનો નથી, કોઈ ઓર્ગેનિક શો નથી. ઓનલી ટીઆરપી માટે અમે કરીએ છીએ આ બધું. અમને આ બેને અમને સ્ક્રિપ્ટ આપી છે, હું બોલતો નથી એટલે ફોન લેવા માગે છે. હવે જો દાંત કાઢે છે ખાલી ખોટા છુપાવવા હાટું બધું. હવે ટીઆરપી આમાં કઈ મળવાની નથી. જો તો સ્ક્રિપ્ટેડ હું કામ કર્યું? તો તે કીધું હતું ને આમ કરવાનું. સ્ક્રિપ્ટેડ કોને કર્યું? મેં કીધું રેન્ડમલી કરવાનું. પતાવો, એ વાત જ નહોતી થઈ. પૂરું ક્યાંથી ચાલુ થયું છે તે હું કીધું ગાંડા કાઢવાના. તે કીધું હતું ને લોલો ટોપી હટાડતો જાય. આ પાછળનો બગીચો ખાલો. એ જમરૂખ નો તોડતો જાતો, જમરૂખ રહેવા દે છે. હેલો ગાઈસ, હવે ગાંડા કાઢો. હેલો ગાઈસ નું કહેવાનું હોય કે અમે બસમાં ગયા હતા, પછી બસમાં ગાંડા કાઢીને આવ્યા, બસમાં આવ્યા ધોયેલા મૂળાની જેમ બસમાંથી ઉતરા, પછી નાયા જેવા તેવા. પછી આને ગરમ પાણીથી નાવું હતું, મેં ટાઢું પાણીથી નાવું હતું મારે, તો મેં અડધી ડોલ આની ઉપર ઢોળી દીધી. પછી રાડું નાખી ઘડી, પછી બધે અમારી ઉપર રાડું નાખી કે ભાઈ તમે કેમ કલાક નાવું છો એમ. હવે જો હવે નહીં સ્ક્રિપ્ટ પતી ગયા. સ્ક્રિપ્ટ એટલી જ હતી. હવે નવી લખીને પાછા બનાવીએ. હવે અમે બીજા દિવસે આખી સ્ક્રિપ્ટ બનાવીને મોકલશું આપણે દેશી. તો ગાઈસ હું તમને કહું, અત્યારે મને કહેતી હતી કે મારે વ્લોગ બનાવો, હું સ્ટાર્ટિંગ કરું. તો આને કહેતો વ્લોગ કેમ બનાવે, કહેતો સ્ટાર્ટિંગ કેમ કરે. બસ એટલે એવું જ બને, પછી વ્લોગ પતી જાય છે એટલે પછી મારે ચાલુ કરવું પડે છે. જો આમ કરે, આમ હોય. સો ગાઈસ જો આ પ્રાણી તમે પહેલી વાર એવું પ્રાણી જોયું હશે જે કાનમાં ફૂલ નાખે. બાકી નોર્મલ માણસને તમે કાનમાં ફૂલ ભાળો નહીં. એટલે આ દેશી પ્રાણી છે. એમ એ બધા વાળમાં નાખે. દેશી પ્રાણી છે, પ્યોર. સો ગાઈસ બ્લોગ પતી ગયો. ગાઈસ આવતો મળીએ કાલે. હવે કેવા છે એકદમ બનાવતી હોતે બોલ. હા કોઈ બોલતા નહીં કોઈ. 3 2 1 ટેક 1 સ્ટાર્ટ. બોલમાં એ ચાલુ કર તું ચાલુ કર. કોઈ કઈ બોલતા નહીં, શાંતિ. 5 મિનિટ શાંતિ, 10 મિનિટમાં ચાલુ કરશે. બસ જો અમારે 2 સેકન્ડ નો વ્લોગ બનાવવાનો આવે ને એમાં મને અડધો કલાક નો વ્લોગ કેમ બનાવો? 2 સેકન્ડ માં એમ કે તો નહીં આમ. ઓય કોઈ બોલતા નહીં. હું હેરકી થાય ને પછી તું વ્લોગ ઉતાર, ત્યાં સુધી નહીં ઉતારું. કોઈ બોલતા નહીં, શાંત. સો ગાઈસ વ્લોગ પતી ગયો છે. પ્લાનિંગ કરવાની, ખાલી બોલવાનું. સો ગાઈસ આ મારા ફોનમાં છે અત્યાર સુધી. આના સ્નેપચેટમાં મેં ઉતારતા હતા, ફિલ્ટરમાં આવી છે. હા એટલે આમ સારા લાગતા, ધોળા લાગતા હોય છે. અહીંયા ગુલાબી અહીં દેખાતું હોય છે. હા બ્લશ, એકચ્યુઅલી બ્લશ દેખાતું હોય છે. જ્યાં નેચરલી નથી આવતું એ અમારા ફિલ્ટરમાં આવે છે. એને બ્લશ કહેવાય. 2000 years later. હું કાંઈ બોલ્યો, હું ખાલી ઉતારું છું. તો અહીંયા વહી જા, તો અહીંયા વહી જા. હું કાંઈ નહીં બોલું. અહીંયા વહી જા, બસ અહીંયા ઊભી રહે બસ. હું કાંઈ નહીં બોલું. હોય કોઈ કઈ બોલતા નહીં. હાલ વાહ હારું હાલ. ઉતાર તમ તારે, હું તો કાંઈ ન થમો જોવાની. 2 hours later. હેલો ગાઈસ, વ્લોગ પતાવી ગયો. વ્લોગ પૂરો. હું તો પાછળથી મને ઉતાર, મને લેવાનું પાછળ. જો અમારો વ્લોગ ઉતારે બધું બોલવાનું. તો પણ તમે લોકો કેવું કરો છો? મને બોલવાય નથી દેતા.
કોણ કોણ કેવું કેવા લોકો કેવું કરે અમે કેવા દેખાતા હશું ને કેવા લોકો કેવું કરે હેલો ગાઈસ, જો હું ક્યારની વ્લોગ ઉતારો બોલતી રે એમ નહીં ક્યારની હું વ્લોગ ઉતારવાની ટ્રાય કરું છું મારી પાછળથી ઉતારે આ મને ઉતારવા નથી દેતો આ પાછળથી આવું કરે છે હા આ બધા બોલે છે એવું બોલ ક્યારના બધા મારી અણી કાઢે છે. હેલો ગાઈસ, તો હું ક્યારની વ્લોગ ઉતારવાની ટ્રાય કરું છું પણ આ લોકો મને ઉતારવા દેતા નથી. તમે જોઈ શકો છો તમે આગળ જોઈ શકો છો. હેલો પાછા ઓલા બધાને બતાય એક અરે બે વ્લોગ ઉતરે છે અને એક આ અને આ લોકો તો એની જ ધૂનમાં છે. ધૂનમાં નથી કેમેરામાં છે ધૂનાને નો કહેવાય. જો આ ભૂરો. અમારા ભૂરાને થોડીક શરમ આવે બિગ બોસ કરી આવ્યું ને એટલે નાના માણસ વ્લોગ માં ધ્યાન ન દે તો કાલે મળે ગાઈસ. ઘરે હજી તો શરૂ છું છે પતિ ક્યાંથી જોઈ શરૂ થયું છે. તો અમે ઘરે જતા હતા તમે ઘરે જતા અમે એક વસ્તુ જોઈ તો બતાવો તમને ખબર હોય કેજો આ શું છે એ પડી ગયો ગાઈસ જો આ કાંઈક કવડી છે. શકે છે આ કવડી કે ખબર નહીં પણ આ આ અવાજ છે બહુ હું? કરે છે. અવાજ મશીન ની જેમ કરે. જો હલે છે એટલે ધ્યાન રાખજો. તો અમે હવે ખાઈ લીધું છે અને હવે અમે આરામ કરીએ છીએ અહીં બહુ તડકો છે સૂર્યગ્રહ થોડો વધારે હોય ને એક તો અહીંયા નેટે હાલતું નથી નેટ જ નથી હાલતું અહીંયા ક્યાં હાલે છે ફાઈજીમાં આવે છે ને સૌથી વધારે ડેટા ટ્રાન્સફર અહીંયા જ થાય છે સુરતના હરેરાના આજુબાજુ બધા ડેટા ટ્રાન્સફર અહીંયા થાય છે બહાર આવ્યા છે સૌથી વધારે તમે જોયું સૌથી વધારે ડેટા આ બધા બેઠા છે પોતપોતાની રીતે બધા ફોનમાં છે આ ફોનમાં છે આ ફોનમાં છે આ ફોનમાં છે આ ફોનમાં છે હવે અમે અમારા ખેતરે આવ્યા છીએ અમારા દાદાના ખેતરે અમારા દાદાનું ઘર છે અમારા દાદાનું ઘર છે ને અહીંયા ઓલા રહી છે બધા અહીંયા આ બે ભેંસ છે અમારા દાદા નથી પણ જે અહીંયા જે લોકો રહી છે ને એમની છે અમારા દાદાનું ખેતર છે અમારે પાણી પીવા આવે છે ઠંડુ પાણી આવે હવે તમને લઈ જાઓ અમારા દાદાના ઘરે શું થયું આને શું થયું ના રે ના મારવા કોણ આવે છે હું ખાલી ઉતારું છું બિચારી બી ગઈ આ છે અમારા દાદાનું ઘર ઓય ચાલુ થઈ ગયું હવે બોલો આ અમારા દાદાનું ઘર છે અહીંયા બધા મંડળી જમાવા ડેટા ટ્રાન્સફર કરે છે આ બધા બેઠા 6G ની આવે જાપાન વાળી હા હા બધા આવી ગયા અમે શરૂઆત જ ભેંથી કરી હે હા ટિન્ડર વેજ હવે ટાઢું પાણી ભરીને આવ્યા છોકરા વાડી આવ્યા અમારા દાદાનું ખેતર છે આ અમારું ખેતર પાછળ છે આની પાછળ છે ખેતર અને અહીંયા માલ ઢોર છે અહીંયા ભાઈ રહી છે આ એક પાડી અને બે ભેંસ છે એમ પાણી ભરવા આવ્યા હતા બિચારી ફોનને જોઈને બી જાય છે એને લાગે છે કે મારવા આવ્યા એમ પણ બે જોઈને ફોનને જોઈને બી જાય છે જો હે ઓલાને ઓળખ હા હા આ ભાઈને ઓળખ આ ભાઈને તું આ ભાઈને ઓળખજો ઓળખો આ ભાઈને ના પાડે યાર દઈ ગયા નહીં આઘાવી જાય આપણે મગજ હલી ગયો ફૂફાડા મારે ફૂફાડા તારું નામ શું છે હઈ સિનેમેટિક વ્યૂ લઈ લે અને એડિટ કરશું હા ઓલા શું કહેવાય બ્લેક રોયલ એનફિલ્ડ અહીંયા અમે પેલા નાના હતા ને જ્યારે બદામ ખાવા આવતા અહીંયા પેલા બદામી ને બહુ બધું હતું બદામી ને એવું અમે પેલા રમતા ને બધું હતું અહીંયા એક કુંડી હતી જ્યાં અમે નાતા સ્વિમિંગ પુલ જેવો હતો નાનો આની પાછળ કવો છે પછી કવામાં જ અત્યારે જવાય એવું નથી રહ્યું આ બાકી નાનપણમાં અહીંયા જ કાઢ્યું છે અમારું ઓલે પણ જો આંબાને જે એવું ને એવું છે જે બતાવું આ આંબાને બધું એવું ને એવું જ છે આ એક મેળો બનાવેલો છે બસ જ નવું છે બાકી આંબાને બધું ને એવું જ ફોન જોઈને બીવે છે અને એમ લાગે છે કે બંદૂક લઈને ફોડી છે જો આ મિની બંદૂક છે એનો આ
અલગ જ હાલતું હોય જો બતાવી જો 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 અહીંયા તો જો. નીચેથી જો ત્યાંથી નહીં ઉપર જો ઉપરથી જો પાછળ જવાનું ઉપરથી આવવાનું નહીં ને ઉપરથી નહીં આવવાનું પાછળ જવાનું ને સારું હાલો આમ પાછળ જવાનું. ભાઈ ભડક છો જો 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 અજાણ્યા આપણે અજાણ્યા પડીને એટલે આ ખાઈ દો આપણે અહીં રોજ આવતા હોય ને તો ઓળખે અજાણ્યા પડીને એટલે ન ઓળખે એટલે બીવે આ ભાઈ રેવા દે ખીલો બીલો તોડાવશે ને તો થોડું મુશ્કેલ પડી જશે રેવા દે હાલો હાલો ઈ ખવડાવ નો મસ્તી નો મસ્તી વિસ માછી જી નો મસ્તી ઈ ખાઈ દો ચાલો બાય બાય નહીં નહીં બે બુલેટના મોઢા આપણી બાજુ છે હવે પાછળથી ગેર છૂટે ને આપણી બાજુ આવે નહીં કરતા અહીંથી વયા જઈએ આપણે બુલેટ નંબર 1 રોયલ એનફિલ્ડ 1.5 લાખ 2.5 લાખ એ મોટું મોડેલ છે GT 60 છે 60 શું કહેવાય 650 હા બોલો કોઈ અમે હિસકે બેઠા વાડી આવ્યો એવું બોલો અમને વાડી આવીને ખૂબ જ આનંદ થાય છે અમને હિસકા ખાવાની બહુ મજા આવે છે અમને ફોટો પાડો છે અમારે ફોટો પાડો છે કાકાની વાડી આ ઘર છે એને ઘરે હિસકો હિંડોળો છે અમે હિસકા ખાવાની અમને આ વાડીએ બહુ મજા આવે છે ફોટો પાડવાનો છે ફોટો પાડો આ ફોટો પાડે છે હેલો અહીંયા હાલો ફ્રેશ છે હેલો ભેંસીસ જવડ તો વાંદે ગાઉં તારે ત્યાં તો ગીતાવો વોકો છે કાંઈ ને તો બાપા મહા બીજાને કરી દઈએ આ જો અમારી સોડીઓ આગળ ભાગે કોઈ કઈ જોયું નથી પણ ભાગે છે હેલો ગાઈઝ ચલો ચલો આજે અમારા દાદાનું ખેતર છે ધાર ઉધી દેખાય ને ધાર ઉધી અમારા દાદાનું ખેતર છે હા અને આ દેખાય ને આની પાછળ અમારું ખેતર છે ગાઈઝ આ લીમડો છે જોઈ લો ગાય આને લીમડો કહેવાય જે અમને અત્યારે ખબર પડી આ કડવો લીમડો છે આ જો બીજી મેડી આવી ગાઈઝ આ બોર્ડ આવી મેળી રાતે ખેતરમાં ધ્યાન રાખવું હાટું છે કે કોઈ માલઢોર આવીને જે વાવેલું છે જનાવર આવીને જે વાવેલું છે એ કોઈ બગાડી ન જાય એ માટે છે આ મેળો ધ્યાન રાખવા માટે રાત માટે અને તમને દેખાય તો વચ્ચે આ એક વ્હાઈટ કલરનો ચાડિયા જેવું છે गाइस देखो ये मिर्ची है જેથી દેખું ના ત્યાંથી માલઢોરને લાગે કે ભાઈ કોઈ ઊભું છે એટલે જતું રહે मटका से गाइस ये मिर्ची એ ઓલે પણ રોજડું છે કેવું છે ભેંસ છે માહા તો રેડી જો આને કહેવાય દેશી એડવેન્ચર એટલે જો ગુંદા છે અમે કેમ્પિંગ કરવા આવ્યા છે દેશી એડવેન્ચર છે કેમ્પિંગ કરવા આવ્યા આ ગુંદી છે ગુંદો તાલમી ક્યાં ઓલા પીળા ગુંદા આપણે પ્રસાદ હાટું બનાવ્યું હા જાય વાગી નો જાય એટલે હું કાંદા છે શું છે કાંદા ओए હું આપું છું ઓય આમ ફેરવે ને આમ ફેરવે ફેરવેલું છે લો ગાઈસ ધીસ ઇઝ બસ લઈ લ્યો વ્લોગ પતાઈ માર્યો ઘડીકમાં હવે શરૂઆત નહોતી કરી મેં ખુશી હાવ આવી શીકણી તો હું હાવ શીકણાઈ કરી નાખી ખુશી તો હાવ માના હારું ફૂલય નો આપીએ તો હું પણ તો આપવાનું જ નહીં ઓહો. હવે અમે આવી ગયા અમારા ખેતરે આ બધું અમારું ખેતર જ છે હા મેં એક ઝૂંપડી છે ને આ બાજુ બે ઝૂંપડી બનાવેલી છે અને આ જો એક બતાવું આને કહેવાય રાજા રાણી અમારી ભાષા અમારા ખેતર આને રાજા રાણી કહે જા ઉપરનું ખોલતા ઉભો રે એમાં ની મસ્ત દેખાય આ રહ્યું આ ખોલ જો આ ખોલ કોમેન્ટ કરો તો હા કોમેન્ટ કરજો તમારામાં શું કહેવાય તમે આને શું કહેવાય એમ કહેવાય કે જો રાજા રાણી નીકળ્યા જો આ બે આંકડો હા અમે આને રાજા રાણી કહીએ હા ગાઈસ આ અમારું ખેતર છે અને આ અમારા હાલવાની કેડી છે અને હા તો કેળો કહેવાય કેડો કહેવાય આ પેલા બહુ સારો હતો અત્યારે ઘાસ ફૂસ ઉગી ગયું ને એટલે મજા ન થતી બાકી આખો ચોખ્ખો હતો આયરો કેડો જ તે આખો ચોમાસામાં તો તમે અહીંયા રહી નો હા ચોમાસામાં ગારો છે ચોમાસામાં તમે રહી નો એક ગાઈસ ખોટી કષ્ટી પણ ચોમાસામાં પહેલી વાત તો ઈ હું કામ આપણા ખેતરે આવશે જોવા વાળા હું કામ આપણા ખેતરે આવશે ચોમાસા ડૂડી જાય તો ચોમાસામાં ખેતર આપણે આપણા ખેતર આવી ચોમાસામાં ચોકલેટ થઈ તો નીચે ચોકલેટ થઈ ગઈ
જોવા વાળા હું કામ આપણા ખેતરે આવે સાચી વાત તો છે ગાઈસ, તમારે કોઈ કષ્ટ લેવાની હા. જરૂરત નથી. તમારે કોઈ અમારા માટે કષ્ટ લેવાની જરૂર નથી. અમે પોતે અમારા હાલીને અમારા ખેતરે આવું છું અમે. ધાર સુધી અમારું ખેતર જ છે. આ એક ઝૂંપડી, આ બીજી ઝૂંપડી જો આ એક, આ બે, આ બે અમારી ઝૂંપડી છે ને અમારે બે કૂવા છે. એક કૂવો પાછળ છે પણ ત્યાં જવાય એવું નથી રહ્યું, હલાય એવું નથી રહ્યું. આ અમારો અહીંયા અમારો એક જૂનો કૂવો છે. હું બતાવું હમણાં અમારો જૂનો કૂવો બતાવું. અને આ બધું ફેન્સી જાળી બાળી કરી દીધું કેમ કે રાતે જાનવરો વધારે આવે. તો અમે આવી ગયા અમારા જૂના કૂવો આવી ગયા. અમારે આને જૂનો કૂવો કહી કેમ કે સૌથી જૂનામાં જૂનો મારો કૂવો આ જ છે. અમે બીજો કૂવો કર્યો નવો છે પણ એ પાછળ છે નવો, પણ એમાં એટલું બધું પાણી નથી ને આમાં પાણી છે પણ આ બુરાતું જાય છે તો આને વારે વારે ઓપન કરાવવું પડે. જો બતાવું, આ અમારો કૂવો છે. ઓય જો જો ઓય આગળ. ઓય પાછળ 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 હેલો ગાઈસ, પાછળ પીછે દેખ. પાછળ પકડી રાખજે. પગ લહેરો હેલો. વેલો ગડી જાવે તો મને બીક લાગે. ઓય ઓય હવે નથી આયા નથી મગજમારી કરી. આ અમારો જૂનો કૂવો છે. કેવો કૂવો? ભાડિયો કૂવો. આને ભાડિયો કૂવો કહેવાય. આજે અમને ખબર પડી. આ અમારું જ ખેતર છે. હા, ધાર ઉધી, આ બધ ધાર ઉધી અમારું ખેતર જ છે. આ સીતાફળી. અમારે એક જમાનામાં આપણે શું હતું મમ્મી? આપણે પેલા બહુ શું હતું? સીતાફળિયું ને બધું હતું. સીતાફળી, આંબા. આંબા હતા, પછી બીલી હતી, બીલી વાવાઝોડે પડી ગઈ હા, ને અત્યારે તો હું ભાગ્યા હતા એ વૈયા ગયા, કોઈ નથી કરે એવો ચાય. હવે અહીંયા બધું ઉપડી જ ગયું છે. અહીં કઈ સેજ નહીં પેલા જેવું. અત્યારે સમય પ્રમાણે બધું બદલી ગયું. હા, કેમેરામેન ધાર્મિક વિથ નહીં આપે હોસ્ટિંગ. I am cameraman. This is our host. And this is all our audience. શેરના ધંધા થઈ ગયા એટલે મલક બધો શહેરમાં વયો ગયો. હા, હું. ગાઈસ હવે ગીતાબેન હોસ્ટ આ અમારે ભાગ્યા હતા ને એ હોતે ને ઘેરે વૈયા ગયા એટલે અહીંયા તડકા પડે છે ને એટલે ઈ તે દોડવા મળ્યા. આ સુરત થી આવ્યા પણ તડકો બહુ લાગ્યો છે. ખેતી કરવાનું મન તો બહુ થાય પણ આ તડકામાં કરવી કેમ? એકચ્યુઅલી અમને એસી વગર નહીં ફાવે. એકચ્યુઅલી અમને એસી વગર નહીં ફાવે. એકચ્યુઅલી અમારી બાયુને તો ખેતી કરવાનું મન થાય પણ આજ ને આજ લાર નાખી જો તો વરના કાલે ક્યાં કરેગી. TRP વધી ગઈ. ચેટમાં ડબલ્યુ લોકો ભાઈ. Let's go guys. ઓય આય રેજે. ધાર ચાંગી ધાર ધાર નાના નથી પણ ધાર ઉપરથી બધું સાફ થઈ ગયું. ધાર ઉપરથી બધું સાફ થઈ ગયું. કાપી નાખ્યું, બાળી નાખ્યું, દિવાળ નાખીને બાળી નાખ્યું. ધારે જવાનું છો? દિવાળી હા, દિવાળી છે. અમારા છોરુઓ છે ને એક રીલ્સ બનાવે. જુઓ કેમ કરવાનું. બિગ ગાય બિગ ગાય બિગ ગાય. ઓલો સોખો દેખાય પાછળ. ઉપર ઉપર તું આ ઉપર તું કર. બિગ ગાય કર. આ મોઢું અડધું આ બાજુ અડધું આ બાજુ. બિગ ગાય. હા કેર કેર. બસ ને રેસ માં ભૂહાડીઓ વાળ દીધો. હાવ. આમ જો હું આ સાઈડ આવીને તારે આમ પાછળ વહી જવાનું ને આગળ આવી બરોબર. હા કર. હાલ ફરીથી. બિગ ગાય બિગ ગાય બિગ ગાય બિગ ગાય. હવે તો પાછળ હોય. કર હવે તું. હવે કઈ બિગ ગાય. બિગ ગાય બિગ ગાય. ચોખ્ખો દેખાય. ઓલો આખો ચોખ્ખો દેખાય. તે દેખાય જ ને તો. જો અમે એક આ કહેવાય પીપર. આ પીપર કહેવાય અને આ પીપરની પાન. પીપરની પાનની અમે સિસોડી બનાવી. જો જો બનાવી. આ પીપરનું પાન છે. તો એક પછી એને શું કરવાનું? હા, તેમ તોડી નાખવાની દાળ થઈ. હા પછી આગળથી થોડુંક તોડી નાખવાનું. હા પ્લાન ક્લિયર. હા. હવે ગોળ ગોળ ક્રોસમાં વાળતો જવાનું નીચેની સાઈડ. સીધું સીધું ક્રોસ મજા આવે એમ. હા પછી આગળથી દબાઈ દેવાનું. હા બસ 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 બસ. પાછો કર વગાડ. ઝટકો નહીં આપવાનો. કર વગાડ. કેમ વગાડે?
પણ વગાડ તો કરી દાતો વગાડ તો વગાડ યો વગાડ 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 ફરીથી બનાવી ફરીથી બનાવી આને થઈ ગયું તો નથી તાતી પાછળ જેવો જ ને આ બેન હજી ટ્રાય કરે છે આ ચોથું કેટલામાં પાંદડું છે આ અડધું ઝાડવું બતાવી દીધું આ ઝાડુ વાસ પતાઈને ઘેરે જવાનું છે આખી સિસોટી બનાવીને જ રહો વગડે તો જ હા પકડે તો જા હા વગડે તો જ હા બાકી બાવા એના ઘા હા એ તો બીજા ના વગાડ દો વગાડ રે આપણે અવાજ પાછળથી ને આગળથી હા પાનમાંથી કાઢ પાનમાંથી કાઢવાનો છે અવાજ બસ લે કર નાય કે નાની વાત જોઈ લે અહીંયા મેં છે ને એક મસ્ત તમારા માટે દેશી જુગાડ લઈને આવ્યા છે શરણાઈ દેશી શરણાઈ તમારા લગ્ન પ્રસંગનો ઓર્ડર લેવામાં આવશે શરણાઈનો આ છે વગાડવા વાળો હું છું તાલ દેવા વાળો કન્ટિન્યુ છે અમારો ડેમો જોવો તમે અમારો ડેમો જોવો હા બોલો ખબર પૈસા છોટી ગયા આમાં કરવાનું આમાં તો અમે તમને આ દેશી નાગિન ડાન્સ બતાવી કે અમારા ગામમાં કેવો ડાન્સ થાય કાકા નાચવા વાળા બધા આયા આવો પૈસા આ લોકો ઉપર પૈસા ઉડાડવાના હાલો હોય ચાલુ કરો હાર્દિક ક્યાં ચાલુ કર કરો આમ માટલું ઉપાડ્યું બડે જો ઓય આવી જા બધા આવી જાઓ માટલું ને માટલામાં પાણી આગળ હું આવે એ કરીશ તો એ નહીં ગણે રોણી રોણી અમે હાય કરીને જાશો જો ચાલો લેટ્સ ગો હેલો તો ગાઈજીજ હવે અમે અહીંથી ઘર બાજુ અમારા મહાદેવના મંદિરે જશું ત્યાંથી અમે ઘર બાજુ જશું ગાઈજીજ જો બાય 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 હવે અમારું બધું કામ પતી ગયું હવે અમે જઈએ છીએ ઘેરે ક્યાં જવાનું છે ચાલો